सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्दुभिर्दिक्षुतमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तम् वाणी भुजाशिष्टमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तुलवत तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यस्य सृक्षुर्जगत् संविद्धां बुधिनि ओङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकटितमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्रे वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावये नताः स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धतिर्षुर्जनमनवरतं मोहपङ्खे निमग्नम् आविश्यान्तर्वसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यः संवादेन शास्त्रामृतजलधिममं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। वसिष्ठोवाच इति संकथनं कृत्वा तस्यां निशिवरांगने। आ प्रकारे लीला ने सरस्वती देवी परस्पर प्रश्नोत्तर કર્યા। એ રાત્રે બંને ઉત્તમ દેવીઓ સમાધિ સ્થાનકમ ગત્વા તસ્તતુર્નિશ્ચલાંગકે અને સમાધિ સ્થાનને પ્રાપ્ત કર સમાધિની સ્થિતિને પ્રાપ્ત કરીને અત્યંત નિશ્ચલ બની ગઈ। निर्विकल्प समाधानात् जहतु पूर्व संविदम तेनेव ज्ञादेहेन चचार ज्ञप्ति देवता। तो पहला न जैसे संस्कार होता है निर्विकल्प समाधानात् निर्विकल्प समाधि ने कारण पूर्व संविदम जहतु बन्ने पोतानी पूर्व संविद कहो पूर्व संस्कार कहो एनो त्याग कर्यो। तेनैव ज्ञानदेहेन
અર્થાત હવે સ્થૂળ દેહમાં જે અહમભાવ હતો એ સ્થૂળ દેહ આ સમાધિને કારણે જ્ઞાન દેહમાં પરિણત થયો. ચચાર જ્ઞપ્તિ દેવતા એ સરસ્વતી દેવી છે પોતાના જ્ઞાન દેહથી હવે વિચરણ કરવા લાગ્યા. માનુષી માનુષ્યમ દેહમ ત્યક્ત્વા ભ્રામ સાતદા લીલા જે મનુષ્ય છે એણે પોતાના માનુષ્ય દેહનો એ ત્યાગ કર્યો, એની પ્રકારે ભ્રમણ કર્યું. દેહાંતરમ ચ પ્રાદેશ માત્રમ આરહ્ય સંવિદા સંવિદા સંકલ્પેન પોતાના સંકલ્પથી હવે ચિદાકાશ રૂપિણ્યૌ વ્યોમગે આકાશગે આકૃતિ હોતે તો સંકલ્પે ચિદાકાશ રૂપી છે બંને. અને હવે વ્યોમગાકૃતિ આકાશ આકાશમાં આકૃતિ છે એવી આકાશ આકૃતિ બની ગઈ. બહુવતુ ચિદાકાશ રૂપિણ્યૌ થોડાક ઊંચા એ લોકો બંને ઊંચા ઉઠ્યા અને બંને જે ચિદાકાશ રૂપ છે એ હવે વ્યોમ એટલે કે આકાશરૂપી આકૃતિ પ્રાપ્ત કરી કે આકાશજ્ઞે આકાશમાં જનારી આકૃતિ પ્રાપ્ત કરી. બંને ચિદાકાશ રૂપ છે અને આકાશમાં જનારી આકૃતિ બંને પ્રાપ્ત કરી. अथ ते ललने लीला लोले ललितलोचने स्वभावाच्चैत्य संवित्ते नभो दूरमितो गते. अथ ते બંને સ્ત્રીઓ લલને લીલા લોલે લલિતલોચને સુંદર લોચન ધરાવનારી અને લીલામાં અત્યંત કુશળ આ બંને લલનાઓ જે છે સ્વભાવાચ્ચૈત્ય સંવિત્તે નભો દૂરમિતો ગતે. ચિત્ત સંવિત એ સ્વભાવાત ટૂંકમાં ચિદૃષ્ટ સ્વભાવાત હવે એ લોકો ચિદાકાશ સ્વભાવના થઈ ગયા છે અને તેથી દૂરમિતો ગતે ખૂબ દૂર સુધી એ લોકો દૂર સુધી પ્રવાસ કર્યો. હવે એમનું જે પ્રવાસ છે એવું ચાલે છે એનું વર્ણન આવે છે. આપણે 155 પાન પર જઈશું. અને 141 શ્લોક. દેવ્યુવાચ જ્ઞેયં જ્ઞાતમશેષેણ દ્રષ્ટા દૃષ્ટાંત સંવિદઃ ईदृशीयं ब्रह्मसत्ता किमञ्जद्वद पृच्छसि. दृष्टांत संविदः प्रपंचमिथ्यात्वे दृष्टांत स्मृतयो दृष्टाः. પ્રપંચ મિથ્યાત્વે દૃષ્ટાંતની સ્મૃતિ એ લોકોને જે છે એવી એટલે ટૂંકમાં જેમની દ્રષ્ટિમાં પ્રપંચનું મિથ્યાત્વ છે. હવે દેવી કહે છે લીલાને જ્ઞેયમ જ્ઞાતમ અશેષેણ જે કંઈ જાણવાનું છે એ તેણે અશેષેણ એટલે સર્વ રીતે જાણી લીધેલું છે, પૂરેપૂરું જાણી લીધું છે. દુષ્ટા દૃષ્ટાંત સંવિદઃ તો પ્રપંચના મિથ્યાત્વમાં જે દૃષ્ટાંત છે એ બધી સ્મૃતિ પણ તે જોઈ. ઈદૃશી ઈયમ બ્રહ્મ સત્તા અને આ જે બ્રહ્મ સત્તા છે એ પણ તે જોઈ. કે મંજત વદ પૃચ્છસી બ્રહ્મ સત્તા બ્રહ્મ સ્વરૂપભૂતા સત્તા ઈદૃશી સત્ય જગદરૂપા નિષ્પ્રપંચાવા તો સ્વરૂપ જે બ્રહ્મ સત્તા છે એ પણ તે જોઈ. હવે કે મંજત બધા પૃચ્છસી હવે તને શું આગળ જાણવાની ઈચ્છા છે? જે જાણવાનું હતું તે બધું જાણી લીધું છે. પ્રપંચ મિથ્યાત્વ તને બહુ સ્પષ્ટ છે. બ્રહ્મ સત્તા છે આ પ્રકારની છે એ પણ તે જાણી લીધું. હવે તારે શું જાણવું છે એ તો પૂછ. તો પછીના પાન પર 156 પાન પર
लीलोवाच मृत्यस्य भर्तुर्जीवोऽसौ यत्र राज्यं करोति मे तत्राहं किं न तैर्दुष्टा दुष्टास्मि सुतेन किम्। એટલે જે બધી એણે આકાશમાં યાત્રાઓ કરી અને પોતાના મૃત પતિને પણ જોયો, એના પુત્રને પણ જોયો, તો મૃતસ્ય ભર્તુઃ જીવસૌ યત્ર રાજ્યમ કરોતિ મે, મૃતસ્ય ભર્તુઃ મે ભર્તુઃ જીવઃ असौ યત્ર રાજ્યમ કરોતિ મે, એ જે રાજ્ય કરે છે મારો મૃત પતિ જે છે એને જોયું કે એવો રાજ્ય કરતો હતો. તત્રાહમ કિમ ન તૈ દૃષ્ટા, જ્યારે હું ગયો ત્યારે એવું કેમ બન્યું કે એ લોકોએ મને જોઈ નહીં. દૃષ્ટાસ્મિય સુતેન કિમ, મારા પુત્રએ મને જોઈ, બીજા કોઈએ મને જોઈ નહીં, આવું કેમ થયું? દેવ્યુવાચ અભ્યાસેન વિના વત્સે તદા તે દ્વૈત નિશ્ચયઃ નૂનમસ્તં ગતો નાભૂત નિશ્શેષમ વરવર્ણિની. હે વત્સે, હે પુત્રી, તે દ્વૈત નિશ્ચય અભ્યાસેન વિના નિશ્શેષમ અસ્તમ ન અભૂત, અભ્યાસ વગર તારો જે દ્વૈત નિશ્ચય છે એ નિશ્શેષ રીતે દૂર થયો નથી. નિશ્શેષ નૂનમ અસ્તમ ગતો ન અભૂત નિશ્શેષમ, આ દ્વૈત નિશ્ચય, જોકે એની ખૂબ બધી વાતો થઈ ગઈ અભ્યાસની, અને એવું જાણાતું હતું જાણે કે લીલા તો આ બધામાં પ્રવીણ થઈ ગઈ છે. છતાં યાર એવો પ્રશ્ન કર્યો કે મારા પુત્રે મને જોયું એને બીજા કોઈ અમે ના જોઈ, આવું કેવી રીતે? હે વત્સે, હે પુત્રી, અભ્યાસેન વિના તે દ્વૈત નિશ્ચય નિશ્શેષમ નૂનમ અસ્તમ ન ગતઃ, તારો અભ્યાસ વગર તારો દ્વૈત નિશ્ચય છે, એટલે અદ્વૈત સત્ય છે એ પ્રકારનો નિશ્ચય જે લઈને આપણે જન્મેલા છે, જેની ખૂબ બધી વાત છે અભ્યાસની. કારણ કે આપણે ઉલટો અભ્યાસ કરેલો છે દ્વૈતને સત્યતા આપવાનો, દેહમાં આત્મબુદ્ધિ હોવાનો, અને તે કારણે મારી જાતના નક્કર દેહ માનવાનો, અન્યને પણ એ પ્રકારે માનવાનો, અને તેથી જે પ્રકારનો ભેદભાવ દેહના સ્તરે પ્રવર્તમાન છે એ જ જાણે કે આત્માના સ્તરે હોય. દેહ તો બધા અનેક છે, દેહ બધા નક્કર પણ છે, પણ આત્મા તો કોઈ અનેક નથી. પણ આ દેહને આત્મા માનવા સંસ્કાર હોવાને કારણે આત્માને પણ અનેક, એનું નામ દ્વૈત નિશ્ચય. દેહ અનેક છે એ નિશ્ચય તો કંઈ ખોટો નથી, પણ આત્મા અનેક છે એ નિશ્ચય ખોટો છે. કારણ કે દેહમાં અહમ બુદ્ધિ છે, અને માટે અન્ય આત્મા પણ તે દેહમાં મર્યાદિત છે. એટલે આવા દ્વૈત નિશ્ચય નિશ્શેષમ અસ્તમ ન ગતઃ ન અભૂત, અભ્યાસ વગર તારો જે દ્વૈત નિશ્ચય છે એ પૂરેપૂરો દૂર થયો નથી. હે વરવર્ણી, હે સુંદરી, હે પુત્રી, તારો આવો દ્વૈતનો નિશ્ચય જે છે એ પૂર્ણ સંસ્કારોથી ચાલતો આવ્યો છે. દેહમાં અહમભાવ હોવાને કારણે જે દ્વૈત છે એને સાચું માનવું, ભેદભાવને સાચો માનવો. આગળ ચર્ચા કરવામાં આવી કે એ માટે ખૂબ અભ્યાસ હોવો જોઈએ. દ્વૈતના મિથ્યાત્વનો તો ખરો, પણ હું બ્રહ્મ છું, એક અદ્વિતીય છું, આ ચૈતન્ય સ્વરૂપ છું. અને આ પ્રકારનો અભ્યાસ એટલે એ અભ્યાસ એ પણ ખરો કે વાસ્તવમાં નિર્વિકલ્પ સમાધિથી જ ધીમે 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 આ જે નક્કર દેહ છે ધીમે ધીમે ચેતનતાને અને ચિદાકાશતાને પ્રાપ્ત કરે. જો અભ્યાસ ન થયો હોય ત્યાં સુધી તારો આ દ્વૈત નિશ્ચય છે એ પૂરેપૂરો ગયો નથી. લીલાસ્મીતિ વિના અભ્યાસમ
तव नास्तं गतो भवते यद्वा भावस्तदा सत्य संकल्पत्वमभुन्नते। लीलास्मीति अभ्यासं विना तव न अस्तं गतः। अभ्यासं ज्ञानाभ्यासं विना ते तव लीलास्मीति भावः भावना लीला छे प्रकारनी भावना कहो, ए प्रकारनी वासना कहो, जे अनेक वार बात जेनी थई गई कि जन्मो जन्मथी देहमां अहंभावने कारणे हूँ लीला छूं, એ પ્રકારનો ભાવ કે વાસના એ સ્વભાવ થઈ ગયો છે, દૃઢ થઈ ગયો છે. એટલે ટૂંકમાં પોતાને લીલા માનવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. જેમ અને આપણે કહીએ કે આ તો સ્વભાવ, જન્મ્યા ત્યારથી જ દેહમાં અહમ બુદ્ધિ માટે કોઈ પ્રયત્ન ન કરવો પડે. લીલા એ દેહનો સ્વભાવ છે, હું લીલા છું એ પ્રકારના ખ્યાલ માટે પણ કોઈ પ્રયત્ન ન કરવો પડે. अभ्यास विना अभ्यास वगैर आ भाव ये छे, भावना कहो वासना कहो नस्तम गतः, वासना अस्त नहीं पामी, दूर नहीं थई गई. तदा ते सत्य संकल्पम न अभूति संबंध, तेथी त्यार तारो सत्य संकल्प न हतो. अने प्रश्न कर्यो कि ये लोग बधा एमने मारा एमणे मने न जोई, पुत्रे मने जोई, पेला लोग बधा न जोई. एनुं कारण शुं तो कि तू लीला छे ए प्रकारनो तारो हजी भ्रम दूर थयो नथी, तू सत्य संकल्प थई पण नथी. एटले जे संकल्प करे आगळ तो घणुं बधुं आवी गयुं, जेमां सत्य संकल्प वगैरेनुं वर्णन करवामां आव्युं. એટલે પાછું આ કંઈક આપણે ગઈકાલે પરમ દિવસે જોયું એમાં તો એણે બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી દીધી હતી. પણ ચાલો જે હોય તે ટૂંકમાં અત્યારે આવું છે કે લીલા હું લીલા છું એ પ્રકારનો ભાવ કે વાસના એની ગઈ નથી. મારે સત્ય આગળ સત્ય સંકલ્પની પણ વાત કરવામાં આવી હતી. તારું તું સત્ય સંકલ્પ બની નથી, માટે તું જે સંકલ્પ કરે એ પૂર્ણ થાય એવું થયું નથી. ઘણું બધું આપણે છોડી દીધું છે. એટલે જે હોય તે અત્યારે तदा ते सत्य संकल्पत्व न अभूत, ते वखते सत्य संकल्प न हती. तारो सत्य संकल्प न हतुं क्यारे त्यारे ज्यारे तारो मृत भरता जैसे राज्य करते करे छे, तो तत्राहम किम तही दृष्टा, केम ए बधा लोकोए मने न जोई, पुत्रए मने जोई पण बीजा कोई मने न जोई. एनुं कारण शुं? એ કારણ સમજાવી રહ્યા છે કે હજી તારો પેલો લીલા હવા લીલાપણાનો જે ભાવ છે ગયો નથી. અને કારણ કે એના માટે અભ્યાસ કરવો જોઈએ, અભ્યાસ તારી થયો નથી. માટે તું સત્ય સંકલ્પ નથી. તે વખતે તું એ તું ઈચ્છતી હોત કે ભાઈ આણે જોવું જોઈએ, એવો સંકલ્પ મનમાં આવે કે બધાએ મને જોવી જોઈએ વગેરે વગેરે, એવો સંકલ્પ તારામાં જન્મે તો એ સંકલ્પ સત્ય થાય. જો સત્ય સંકલ્પ હોય તો. પણ ત્યારે એણે જે ફરિયાદ કરી કે જ્યારે મારો મૃત પતિ છે જ્યાં રાજ્ય કરે છે ત્યાં એ લોકોએ મને કેમ ન જોઈ, મારા પુત્રે મને જોઈ પણ એ કોઈ મને ન જોઈ, કે કારણ કે તું તે વખતે સત્ય સંકલ્પ ન હતી. એટલે એ લોકો મને જુએ એવો સંકલ્પ મનમાં જન્મે તો એ સંકલ્પ સત્ય ન થાય. કારણ કે અભ્યાસ તારો ન હોવાને કારણે તું જે લીલા રૂપી જ ભાવ ધરાવનારી છે, અંતે એ સત્ય સંકલ્પ નથી. તદા તે સત્ય સંકલ્પત્વ ન અભૂત, તે વખતે જ્યારે તે પેલી સભા જોઈ ત્યારે સત્ય સંકલ્પ ન હતી. અને એટલા માટે તારા પુત્રએ તને જોઈ પણ બીજા કોઈએ તને ના જોઈ. अद्वैते ब्रह्मणि चित्तवृत्ति निरोधात्मक युग प्रतिबंधभूत
द्वैतनिश्चयस्य प्रविलयात् अद्य सत्यसङ्कल्पः सम्पन्नासि। अद्वैते ब्रह्मणे चित्तवृत्ति निरोधात्मक તે વખતે સત્ય સંકલ્પ ન હતી, પછી તો આ બંને દેવીઓ સમાધિ વગેરેમાં ગઈ ને પછી એટલા પૂછતી તે વખતે આવું કેમ થયું? તે વખતે સત્ય સંકલ્પ ન હતી, હવે તું છે. કારણ કે આપણે વાંચ્યું ને કે બંને દેવીઓ ખૂબ નિર્વિકલ્પ સમાધિ વગેરે પ્રાપ્ત કરી. અદ્વૈતે બ્રહ્મણી ચિત્તવૃત્તિ નિરોધાત્મક યોગ પ્રતિબંધભૂત દ્વૈત નિશ્ચયસ્ય પ્રવિલયાદ. આ દ્વૈત નિશ્ચય છે એ યોગ એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ છે. ચિત્તવૃત્તિ નિરોધાત્મક યોગ, ચિત્તવૃત્તિ નિરોધ રૂપી યોગ. બધી ચિત્તવૃત્તિઓ નિરોધ થઈ જાય, અર્થાત કોઈ ચિત્તવૃત્તિ ઉઠે જ નહીં. આ યોગનું ધ્યેય છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે કોઈ વૃત્તિ ન ઉઠે એવું યોગનું આ ધ્યેય છે. એની તમે એ પ્રકારનો અભ્યાસ કરેલો છે કે ચિત્તવૃત્તિ જાતે જ ન ઉઠે, એમાં તમારું કોઈ કર્તૃત્વ નથી, અને ત્યારે જ તમે તમારા સ્વરૂપમાં નિષ્ઠ થાઓ. યોગ પ્રતિબંધભૂત દ્વૈત નિશ્ચયસ્ય, આ દ્વૈત સત્ય છે એ પ્રકારનો નિશ્ચય જે છે એ આ પ્રકારના યોગમાં એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ યોગમાં પ્રતિબંધ રૂપ છે. શું? દ્વૈત નિશ્ચય. પ્રવિલયાદ, હવે એ દ્વૈત નિશ્ચયતારો જતો રહ્યો છે માટે અદ્ય સત્ય સંકલ્પ સંપન્નાસી, હવે તું સત્ય સંકલ્પ બની. તે વખતે જ્યારની વાત કરી કે એમ કે મારા પુત્રે મને જોઈ ને બીજા કોઈ મને ન જોઈ, કારણ કે તે વખતે સત્ય સંકલ્પ ન હતી, લીલા હવાપણાનો જે ભાવ છે તારામાં દ્રઢ હતો. હવે અભ્યાસને કારણે તું સત્ય સંકલ્પ બની છે માટે દ્વૈત નિશ્ચય તારો દૂર થઈ ગયો છે, અને તેથી અદ્વૈત બ્રહ્મમાં તું નિષ્ઠ થઈ છે. કહે છે આગળ, અદ્યાસી સત્ય સંકલ્પ સંપન્ના તેન મામ સુતઃ સંપશ્યત્વિત્યભિમતં ફલિતં તવ સુંદરે. અદ્ય સત્ય સંકલ્પ અસી, હવે તું સત્ય સંકલ્પ બની ગઈ છે, ત્યારે ન હતી. પણ આ દ્વૈત નિશ્ચય છે એ તારો હવે જતો રહ્યો. આ દ્વૈત નિશ્ચય છે એ અદ્વિતીય બ્રહ્મમાં નિષ્ઠારૂપી યોગમાં અવરોધરૂપ હતો. એ દ્વૈત નિશ્ચય જતો ગયો હોવાને કારણે તું અદ્વૈત બ્રહ્મરૂપી યોગમાં નિષ્ઠ થઈ છું, અને માટે એને કારણે તું સત્ય સંકલ્પ બનીશું. એટલે આ દ્વૈત નિશ્ચય છે એ જ આ બધાની અંદર અવરોધરૂપ હતો. અદ્યાસી સત્ય સંકલ્પ સંપન્ના, હવે તું સત્ય સંકલ્પ સંપન્ના એટલે સત્ય સંકલ્પ વાળી બની છે. તું સત્ય સંકલ્પા બની છે. તેન મામ સુત સંપશ્યતુ ઇતિ, તેથી હવે તારામાં આ પ્રકારનો સંકલ્પ જન્મે કે મારો પુત્ર મને જુએ. અભિમતમ ફલિતમ તો સુંદરી, હવે તો સત્ય સંકલ્પ થઈ છે માટે મારો પુત્ર મને જુએ એ પ્રકારનો જે મત કે સંકલ્પ તારો જન્મ્યો હોય એ હવે સત્ય બની ગયો, માટે તારા પુત્રે તને જોઈ. ઇદાનીમ તસ્ય ભર્તુસ્ત્વં સમીપમ યદિ ગચ્છસી
तत्तेन व्यवहारस्ते तत्तेन व्यवहारस्ते पूर्ववत् संप्रवर्तते। इदानीं तस्य भर्तुः समीपं यदि गच्छसि, હવે તું તારા પતિની સમીપ જશે, તત્તેન વ્યવહારસ્તે, તો એનો વ્યવહાર પહેલાંની જેમ જ થઈ જશે. હવે તને જોઈ શકશે અને લીલાની જેમ તે વ્યવહાર કરશે. એટલે હવે તું જશે તારા પતિ પાસે તો એનો વ્યવહાર પહેલાંની જેમ હશે. टीका के सरस्वती प्रसाद समासादित स्पर्श योग लब्ध लौकिक प्रभाव लीला अनुस्मृत पूर्व जन्मावली ही उत्पन्न परम निर्वेदा संसारस्य आत्मना झटिति हेत्व ज्ञापनाय पूर्व जन्मानि वर्णयति. સરસ્વતી પ્રસાદાત, આ લીલા એ ખબર જ છે આપણને કે સરસ્વતી દેવીનો અત્યંત અનુગ્રહ પ્રાપ્ત કરેલો છે. પ્રસાદાત, પ્રસાદ સમાસાદિતા, સમાસાદિત સમ્યક આસાદિત, સરસ્વતી દેવીના પ્રસાદથી એમના અનુગ્રહથી જેને સારી રીતે પ્રાપ્ત કર્યું છે. શું છે? સ્પર્શ યોગ લબ્ધ. સ્પર્શ યોગ એટલે કે બ્રહ્મનિષ્ઠા, લૌકિક પ્રભાવ લીલા, ખરેખર અલૌકિક પ્રભાવ હોવું જોઈએ ને. સરસ્વતી પ્રસાદ સમાસાદિતા, આમ તો સ્પર્શ યોગમાં સ્પર્શ યોગ લબ્ધ લૌકિક પ્રભાવ. ચાલો, ટૂંકમાં સ્પર્શ યોગને કારણે જેણે બધો બીજો પ્રભાવ પ્રાપ્ત કર્યો છે. લીલા અનુસ્મૃત પૂર્વજન્માવલી, હવે એને પૂર્વજન્મના આખી પરંપરા છે એને હવે એનું સ્મરણ થાય છે. ઉત્પન્ન પરમ નિર્વેદા, જેનામાં આ પૂર્વજન્મનાની આ પરંપરાનું સ્મરણ થવાને કારણે જેનામાં અત્યંત વૈરાગ્ય જન્મ્યો છે. સંસારસ્ય આત્મના જડથી હેત્વ જ્ઞાપનાય, કે સંસારનું જડ શબ્દ છે સંસ્કૃતમાં પણ, તો જલ્દી સંસારનો જે ત્યાગ કરવા રૂપી, સંસાર અત્યંત ત્યાગ કરવા યોગ્ય છે. જડથી હેત્વ જ્ઞાપનાય, કોઈએ પણ સંસારનો તાત્કાલિક ત્યાગ કરી જોઈએ એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારનું જણાવવા માટે, એ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે, એ પ્રકારની સમજ ઉત્પન્ન કરવા માટે કે સંસારસ્ય આત્મના ઝટિતિ હેત્વ જ્ઞાપનાય, પોતે તાત્કાલિક સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ એ પ્રકારની વૃત્તિ કે ભાવના જન્મે એ માટે પૂર્વજન્માની વર્ણયતી, પોતાના પૂર્વજન્મ વર્ણન કરે છે, જેથી આ સંસાર માટે અત્યંત વૈરાગ્ય જન્મે કે આવું બધા આવા જન્મો છે. અને એ પ્રકાર આવી જાતની પૂર્વજોની સ્મૃતિ ક્યાંથી આવી? સરસ્વતીના અનુગ્રહથી, જેણે આ પ્રકારે સ્પર્શ યોગથી આ પ્રકારનો પ્રભાવ પ્રાપ્ત કર્યો છે. તેથી પૂર્વજન્મની પરંપરાઓ જે છે, જેને એનું સ્મૃતિ એને પ્રાપ્ત થઈ છે, એવી લીલાઓ કહે છે કે કેવી રીતે આ સંસારનો તાત્કાલિક ત્યાગ કરવા યોગ્ય છે. એ માટે એટલે કે શ્રોતાઓ પણ સંસાર માટે અત્યંત વૈરાગ્ય જન્મે અને તાત્કાલિક સંસારનો ત્યાગ થયા માટે પોતાના પૂર્વજન્મનું વર્ણન કરે છે. અહો ઇત્યાદિના. અહો હંત જગન્માતઃ મયા સ્મૃતમિહાધુના મમેદં રાજસં જન્મ
ન તમો ન ચ સાત્વિકમ. અહો હંત હંત એથી ખેદે, ખેદની વાત છે. હે જગન માતા, સરસ્વતી દેવીને સંબોધીને કહે છે, હે જગન માતા, મયા સ્મૃતમ એ અધુનામ, હવે મારામાં આ પ્રકારની સ્મૃતિ જાગૃત થઈ છે. મમ ઇદમ રાજસમ જન્મ, મારો આ જન્મ છે રાજસ જન્મ છે. ન તમઃ ન ચ સાત્વિકમ, આ રજોગુણની પ્રધાનતાવાળો મારો આ જન્મ છે. તમોગુણ તમસને સત્વ હોય તો ખરું જ, પણ મારો જન્મ રજોગુણ છે એટલા માટે કે રજોગુણની પ્રધાનતાવાળો છે. તમોગુણ સત્વગુણ જે છે એ ગૌણ છે. સાત્વિક જન્મ એ તો સત્વગુણની પ્રધાનતા હોય, બીજા બે ગુણ છે તો ગૌણ હોય. તો લીલા કહે છે કે મારો ખરેખર બહુ દુઃખની વાત છે જગન માતા, કે હવે મારું સ્મરણ થયું કે મારો આ જન્મ છે એ રજસથી પ્રભાવિત છે, રજસ પ્રધાન મારો જન્મ છે. ઇદમ વર્તમાનમ જન્મ રાજસમ રજોગુણ નિવૃત્તમ, એ રાજસ શબ્દનો અર્થ જ આવો થાય કે અત્યારે મારો જન્મ છે એ રજોગુણમાંથી કારણે છે, રજોગુણની પ્રધાનતા ધરાવનારો છે. બ્રહ્મણસ્તો અતીર્ણાયા અષ્ટૌ જન્મશતાનિ મે નાનાયોનિન્યતીતાની પશ્યામિ વાધુના પુનઃ. બ્રહ્મણસ્તુ અવતીર્ણાયા, મારો જન્મ તો બ્રહ્માજીમાં થયો. અષ્ટૌ જન્મશતાની મેં 800 જન્મ થયા. નાના યોનિની અતીતાની 800 બધી યોનિમાંથી હું પસાર થઈ છું. પશ્યામી અધુના પુનઃ, અત્યારે આ બધું જોઈ રહ્યો છું કે બ્રહ્માજીથી મળીને હું, મારો જન્મ ત્યાંથી થયો પણ હું 800 યોનિમાંથી પસાર થઈ ગઈ છું એ અત્યારે જોઈ શકું છું. બ્રહ્મણ કમલાસનાદ એતત્ કલ્પાદો અવતીર્ણાયા, આ કલ્પમાં મારો જન્મ તો બ્રહ્માજીથી કમલાસનમાંથી થયેલો અને 800 યોનિમાંથી હું પસાર થઈ છું, હું જોઈ શકું છું. એ બધી જે જાતની યોનિની વર્ણન કરે છે. પછીના પાન પર 56મા શ્લોકમાં જોઈએ આપણે. યોનિષ્વનેક વિધ દુઃખ શતાન્વિતાસુ ભ્રાંતમ મયા બહુ વિમદર સમાકુલાસુ સંસાર દીર્ઘ સરિતશ્ચલયા લહર્યા દુર્વારવાત તરણી શરણક્રમેણ. યોનિષુ અનેકવિધ દુઃખ શત અન્વિતાસુ યોનિષુ, અનેકવિધ સેંકડો પ્રકારના દુઃખ જેમાં રહેલા છે એવી યોનિઓમાંથી મયા ભ્રાંતમ, આ પ્રકારે સેંકડો દુઃખ જેમાં રહેલા છે એવી અનેક યોનિમાંથી હું પસાર થઈશું. મેં ભ્રમણ યોનિમાં ભ્રમણ કર્યું છે. મયા બહુ વિમર્દ સમાકુલાસુ, વિમર્દ વિહૃતિ, ખૂબ સંઘર્ષ, તો ખૂબ સંઘર્ષ એમાં રહેલો છે એવી અનેક બધી યોની જેમાં સેંકડો પ્રકાર દુઃખ રહેલા છે એમાં મેં ભ્રમણ કર્યું છે. સંસાર દીર્ઘ સરિતશ્ચલયા લહર્યા, સંસાર દીર્ઘ સરિત, આ સંસાર રૂપિયા દીર્ઘ જે સરિતા છે, નદી છે,
ચલયા લહર્યા લહર્યા ઉર્મ્યા આ દીર્ઘ સંસારી નદી છે એમાં જે આ બધી તરંગો છે દુર્વાર દુર્વાર વાત તરણી શરણક્રમેણ અત્ર વિષય તૃષ્ણા સંસાર સરિતો લહરી વિવક્ષિતા સંસાર સરિત એટલે સંસારની નદી સંસારની નદી સાથે સરખાવવામાં આવે છે અહીંયા આગળ સંસાર સરિત આ સંસાર નદીની લહરી તરંગ કયો છે વિષય તૃષ્ણા તો આ સંસાર નદીમાં વિષય તૃષ્ણા છે એ આ સંસાર નદીના તરંગ છે એવું કહેવામાં આવ્યું દુર્વાર વાત તરણી શરણક્રમેણ દુર્વાર વાત યસ્યાહ સા દુર્વાર વાતા સા સૌ તરણી તરણી નૌકા તસ્યા શરણમ ગમનમ ટૂંકમાં આ મારી નૌકા જે છે દુર્વાર વાત વાયુ જે છે એ અત્યંત અત્યંત વિરુદ્ધ દિશામાં છે દુર્વાર એટલે જેનું વારણ કરવું અત્યંત કઠિન છે એવો વાયુ હવે તમારી હોડી જતી હોય તો વાયુ જો અનુકૂળ હોય તો બરાબર છે વાયુ તમને પ્રતિકૂળ હોય તો વાયુનો સામનો કરવો અત્યંત કઠિન હોય તો સંસારવી નદીમાં મારી હોડી છે એમાં જેનો સામનો કરવો અત્યંત કઠિન છે એવા વાયુનો સામનો કરવો પડે છે શરણક્રમેણ શરણમ એટલે ગમનમ એટલે આ મારી હોડી એ છે એને જવું અત્યંત કઠિન છે કારણ કે જે વાયુ છે એ અત્યંત પ્રતિકૂળ છે તત્ક્રમેણ તન્યાયન દીર્ઘ સહિત ચંચલ તો ચંચલ ઊર્મ્ય અતિશમ મુખ્યમાનાયા પ્રચંડ વાયુ મધ્યવર્તી નૌકાયા ગમન ન્યાયન તો દીર્ઘ સરિત અત્યંત લાંબી નદી ચંચલ ઉર્મી એના તરંગો છે અત્યંત ચંચળ છે અતિ વિષયમાં મુખ્યમાનાયા અત્યંત કઠિન છે અને ટૂંકમાં અત્યંત મોહિત થયેલી આ બિચારી નદી નૌકાની વર્ણન થઈ રહ્યું છે કે આ નૌકા બિચારી અત્યંત વિષમ મુખ્યમાનાયા આવા પ્રચંડ વાયુની અંદર આ નૌકા બિચારી અત્યંત અટવાઈ ગયેલી છે પ્રચંડ વાયુ મધ્યમથી નૌકાયા આ પ્રચંડ વાયુ છે એની મધ્યમાં રહેલી આ નૌકા છે ગમન સંસાર દીર્ઘ સરિત આ સંસાર જે દીર્ઘ નદી છે વિષય તૃષ્ણા લક્ષણા લહરિયા એમાં જે બધા તરંગ વિષય તૃષ્ણા રૂપે આ તરંગો છે બધા યોનિશું આવર્ત તુલ્યાસુ આ દરેક યોની છે ને એ પેલા વમણ સમાન છે વિચાર કરો કે આ સંસાર રૂપી દીર્ઘ નદી છે અને આ વાયુ જે છે અત્યંત પ્રચંડ છે આ બિચારી નૌકા છે એ બિચારી અત્યંત શું કહેવાય નાનકડી છે અને તેથી એનામાં એવી કોઈ મહાન શક્તિ નથી કે આ વાયુનો સામનો કરી શકે અને તેથી આ બિચારી આ નૌકા છે આમ તેમ વમળની અંદર ફસાઈ રહી છે એમાં વિષય તૃષ્ણા લક્ષણ્યા લહર્યા આ સંસાર નદીમાં કયા પ્રકારની લહરી કે તરંગો છે વિષય તૃષ્ણા રૂપી તરંગો યોનિશુ આવર્ત તુલ્યાસુ એને કારણે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે એ પ્રત્યેક યુનિક વમણ સમાન છે અને ફસાવો વળી પાછા બહાર નીકળો વળી આમ જાઓ પછી ફસાવો પાછા બહાર નીકળો ભ્રાંતમ આ પ્રકારે ભ્રાંતમ આમાં મેં હે દેવી ખૂબ બધું ભ્રમણ કર્યું આ પ્રકારની સંસાર નદી અંદર તે દીર્ઘ ખૂબ જ લાંબી છે જેમાં આ પ્રકારનો પ્રચંડ વાયુ છે જ્યાં મારી નૌકા છે અત્યંત બિચારી તુચ્છ છે અને પ્રચંડ વાયુમાં જેમ તેમ ફરતી અનેક પ્રકારના વમળો છે વમળો ફસાતી હવે દીર્ઘ સંસાર નદીમાં જ્યાં વિષય તૃષ્ણારૂપી અનેક બધા તરંગો છે
અને આ યોની રૂપે અનેક બધા ભમણ છે, એમાં નાનકડી બિચારી નૌકા જે છે એ ભ્રમણ કરી રહી છે. એવી નૌકા રૂપિયા મારો દેહ ભ્રમણ કરી રહ્યો છે. એટલે આ પ્રકારે પોતે જ અનેક યોની પસાર થઈ એ બધું આ લીલા યાદ કરી રહી છે. અને એણે કહ્યું દેવીને, એકસો ને 63માં પાન પર उवाच देवी हे राजन कथम कस्य सुतः कदा यह जाता है. तो देवी को हे राजा कोनो पुत्र केवी रीते અહીંયા જન્મ્યો એ સામેને સમંત્રી વાક્યમાં બ્રવીર મંત્રીએ આ પ્રકારે વાક્ય કહ્યું. દેવ્ય યુષ્મત પ્રસાદોયમ ભવતો અપી. એ બંને દેવીને કહે છે કે આપના પ્રસાદ કે આપની કૃપાથી અયમ ભવત્યો અપી યત પુરઃ વક્તુમ શક્નોમિ. જે પહેલાં થઈ ગયું છે એ બધું કહેવા હું શક્તિમાન છું. આ મંત્રીને પૂછવામાં આવ્યું એટલે કયો કોનો પુત્ર છે આખી, તો કે આવી રીતે વંશાવળી છે એનું વર્ણન કરવા માટે મંત્રી કહે છે કે હું સક્ષમ છું કે શક્તિમાન છું આ બંને દેવીની કૃપાથી. તદમ શ્રૂયતાન જન્મત પ્રભો. પ્રભુમાંથી મારો જન્મ થયો આપ સાંભળો. આસીત ઇક્ષ્વાકુ વંશસ્થ રાજા રાજીવલોચન. ઇક્ષ્વાકુ વંશમાં એક રાજીવલોચન રાજા શ્રીમાન કુંદરથો નામ. ઇક્ષ્વાકુ વંશની અંદર શ્રીમાન કુંદરથ નામનો રાજીવલોચન સુંદર કમલલોચન, ટૂંકમાં કમળપત્ર જેવા વિશાળ લોચન ધરાવનારો એટલે કે અત્યંત સુંદર દેખાવડો એવો ઇક્ષ્વાકુ વંશમાં રાજા હતો. શ્રીમાન કુંદરથો નામ. શું નામ હતું એનું? કુંદરથ. તસ્યાભૂત ઇન્દ્રબિંબાભ પુત્રો ભદ્રરથાભિદ. એનો ચંદ્ર સમાન સૂર્યપુત્ર હતો ભદ્રરથ જેનું નામ હતું. આ કુંદરથ એનો પુત્ર હતો ભદ્રરથ. તસ્ય વિશ્વરથ પુત્રનો વિશ્વરથ પુત્ર. તસ્ય પુત્રો મનોરથ એનો પુત્ર મનોરથ. તસ્ય વિષ્ણુરથ એનો પુત્ર વિષ્ણુરથ. તસ્ય પુત્ર બૃહદરથ એનો પુત્ર બૃહદરથ. તસ્ય સિંધુરથ એનો પુત્ર મહારથ એનો પુત્ર મહારથ. આવું તમે જાણી ગયા છો બધું. સિંધુરથ શૈલરથ કામરથ મહારથ આ પ્રકારની પુત્ર પરંપરા કહી. અયમસ્મત પ્રભુ તસ્ય પુત્ર પૂર્ણ અમલાકૃતિ મહદ્ભિ પુણ્ય સંભારે વિદુરથ ઇતિ શ્રુતઃ. પુત્ર જે વિદુરથ જાતો માતુ સુમિત્રાયા ગૌર્યાએવ ગહ અપરઃ. સુમિત્રાનો પુત્ર છે એ છે વિદુરથ. એ ગૌર્યાએવ ગુહ. ગૌરી એટલે પાર્વતી. પાર્વતી કાર્તિકેયનો જન્મ થયેલો. જાણે કે બીજો કાર્તિક હોય તો પાર્વતીમાંથી પાર્વતીનો પુત્ર બીજો કાર્તિકેય હોય એવો આ વિદુરથ નામનો પુત્ર છે. એ સુત અર્થાત અત્યંત પ્રસિદ્ધ એવો સુમિત્રા માતા સુમિત્રામાંથી એનો જન્મ થયો. ચાલો પછીના શ્લોકમાં 164 પાન પર પિતાસ્ય દશવર્ષસ્ય દત્વા રાજ્યં વનમ યયૌ પાલયામાસ ભૂપીઠમ તતઃ
પ્રભૃતિ ધર્મતઃ. આ બાળક છે એટલે આ રાજકુમાર છે, વિદુરસ નામનો રાજકુમાર છે. જાણે કે પાર્વતીનો પુત્ર હતો કાર્તિકેય, એવો બીજો કાર્તિકેય ન હોય. એ સુમિત્રા માતાનો પુત્ર છે વિદુરસ. અસ્ય 10 વર્ષસ્ય રાજ્યમ દત્વા પિતા વનમ યયૌ. એ વિદુરથના પિતા છે. વિદુરથ જ્યારે 10 જ વર્ષનો છે ત્યારે રાજ્ય સોંપીને વનમાં જતો રહ્યો. પાલયામાસ ભૂપીઠમ તતઃ પ્રભૃતિ ધર્મતઃ. ત્યારથી મળીને ધર્મતઃ એટલે ધર્મને અનુસરીને એને આ સમગ્ર પૃથ્વીનું પાલન કર્યું. ઇત્યુક્ત્વા સંસ્થિતે, આ બધા મંત્રી આ બધું વર્ણન કરી રહ્યા છે. ઇત્યુક્ત્વા સંસ્થિતે તૂષ્ણીમ મંત્રીયસ નૃપે તથા કૃતાંજલૌ નતમુખે બદ્ધપદ્માસને સ્થિતે. આ પ્રકારે મંત્રીએ જ્યારે કહ્યું, આ કહીને મંત્રી શાંત થઈ ગયા. કૃતાંજલૌ નતમુખે બદ્ધપદ્માસને સ્થિતે. આ મંત્રી છે અત્યંત અંજલિ એટલે હાથ જોડીને વિવેકપૂર્વક હવે પદ્માસનની અંદર બેઠેલો છે. રાજન સ્મર વિવેકેન પુરુજાતિમતિ સ્વયં વદંતી મૂર્ધિપસ્પર્શ તમ કરેણ સરસ્વતી. રાજન વિવેકેન પુરુજાતિમિતિ સ્વયં વદંતી મૂર્ધિપસ્પર્શ. સરસ્વતીએ એના મસ્તકને પોતાના હાથથી સ્પર્શ કર્યો અને કે હે રાજન, તું તારું પૂર્વ જે છે ને જન્મ છે એનું તું સ્મરણ કર. હાર્દમ તમો માયા રાજ્ઞોસ્ય ક્ષયમાયયૌ સસ્માર પૂર્વવૃત્તાંતમ અંતઃસ્ફુરદિવ સ્થિતમ. હાર્દમ તમો માયા અસ્ય રાજ્ઞ ક્ષયમ આયયૌ. અને હૃદયની અંદર જે માયા હતી, અજ્ઞાન હતું, એ ક્ષય પામી ગયું. અને સસ્માર પૂર્વવૃત્તાંતમ, તેથી રાજાના હૃદયની અંદર જે અંધકાર હતો માયાનો એ દૂર થઈ ગયો અને પોતાનું પૂર્વ વૃત્તાંત છે એને સ્મરણ કર્યું. અંતઃસ્ફુરદ સ્થિતમ, અંદર જાણે સ્ફુરણ થતો એ પ્રકાર રહેલું છે એ બધું વૃત્તાંત એને સ્મરણ થયું. જાણે કે અંદર છે જ અને તેથી એને સ્મરણ થયું. અન્ય દેહૈક રાજત્વમ લીલા વિરસિતાન્વિતમ વાચાત્મની સંસારો બત માયેય માતતા. અન્ય દેહૈક રાજત્વમ લીલા વિલસિત અન્વિતમ ઉવાચ આત્મની સંસાર બત માયા ઇયમ આતતા. ઇયમ માયા આતતા, આતતા વ્યાપ્તા. લીલાયાः ભાર્યાયાः વિરસિતૈः વિલાસયન્વિતમ લીલા વિલાસ અન્વિતમ. આ લીલા તો એની ભાર્યા, એટલે આ વિદુરસ રાજા છે એની પત્ની છે આ લીલા. પાછી પ્રકારે જન્મોજન્મ ચાલતું આવે છે ને, એટલે એની ભાર્યા છે લીલા. વિલસિતૈ વિલાસ અન્વિતમ, લીલા વિલાસ અન્વિતમ. તો એની ભાર્યા જે લીલા છે અનેક પ્રકારના વિલાસ સહિતનું. ઉવાચ આત્મની સંસાર બત માયા ઇયમ આતતા. આ સમંતાતતા વ્યાપ્ત આતત માયા જે છે એ સર્વ રીતે એને વ્યાપ્ત થઈ ગયેલી છે. પરિજ્ઞાતા પ્રસાદેન દેવ્યો મયા અધુના. બંને દેવીના પ્રસાદથી અત્યારે મારા વડે મને આ પરિજ્ઞાતા, મને જ્ઞાન થયું છે. હે દેવ્યો, કિમિદમ નામ દિનમેકમ મૃતસ્ય મે. રાજો વાચે છે. હા, હે દેવ્યો, બંને દેવીને સંબોધન કરે છે. કિમિદમ નામ દિનમેકમ મૃતસ્ય મે. હું જે મરી ગયો છું એનું આ એક દિવસ એ શું વસ્તુ છે. ગત મધ્ય જાતાની વર્ષાણી સપ્તતિ. મારે તો 70 વર્ષ થઈ ગયા છે. સ્મરાની અનેક કર્માણી મિત્રબંધુ પરિચ્છદાન. ટૂંકમાં આ મિત્ર બંધુ વગેરે એમની અનેક બધા કર્મ જે છે એનું મને સ્મરણ થાય છે. અત્યારે મને 70 વર્ષ થઈ ગયા છે અને અનેક બધા કર્મ છે એનું મને સ્મરણ થાય છે, એવું એ રાજા કહી રહ્યો છે.
યથા સ્વપ્ન મુહૂર્તે તુ સંવત્સર શતભ્રમ તમાયા વિલાસેન તથાયમ જગતિ ભ્રમ. જેમ આ સ્વપ્નથી એક મુહૂર્ત ચાલતું હોય પણ એક વર્ષ થઈ ગયો એ પ્રકારનો ભ્રમ સ્વપ્નમાં જન્મે છે, તેવી રીતે આ માયાના વિલાસને કારણે જગતની અંદર પણ આ પ્રકારનો ભ્રમ છે. ટૂંકમાં કેટલો સમય પસાર થઈ ગયો, મને કેટલા વર્ષ થયા, 70 વર્ષ થયા, એ ક્યાં પસાર થઈ ગયા બધા. વસ્તુતસ્તુ ન જાતોસી નમ્રતોસી કદાચન. તો હવે 200ના શ્લોકમાં કહે છે, 165ના પાન પર, વસ્તુતસ્તુ ન જાતોસી નમ્રતોસી કદાચન. વાસ્તવમાં તારો જન્મ પણ નથી અને તું ક્યારેય મર્યો પણ નથી. શુદ્ધ વિજ્ઞાન સ્વરૂપસ્ત્વમ શાંત આત્મનિતિષ્ઠસી. તું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે અને શાંત આત્મા, ટૂંકમાં એમાં નિષ્ઠ છે. પશ્યસ્યથૈતદખિલં ન ચ પશ્યસि કિંચન સર્વાત્મકતયા નિત્યમ પ્રચકસ્યાત્મનાત્મનિ. પશ્યસી અથ એતદખિલમ, આ બધું તું જુએ છે, ન ચ પશ્યસી કિંચન, અને કશું જોતો પણ નથી. સર્વાત્મકતયા નિત્યમ પ્રકચસી આત્મના આત્મનિ. પ્રકચસી વિસ્ફુરસી તદ્વશ્ય અવલંબ્યા ન ચ પશ્યસી. એટલે બધું જુએ છે પણ તત્વદૃષ્ટિએ તો કશું જોતો નથી. બે વસ્તુ કહેવામાં આવી. પશ્યસી અથ એતદખિલમ, આ બધું તું જુએ છે પણ તત્વદૃષ્ટિથી ન ચ પશ્યસી કિંચન, વાસ્તવમાં તત્વ કંઈ જોતો જ નથી. સર્વાત્મકતયા નિત્યમ પ્રકચસી આત્મના આત્મની. તું સર્વાત્મા હોવાને કારણે આત્મામાં જ તું સતત એમાં પ્રકાશી રહ્યો છે, પોતાનામાં જ પ્રકાશી રહ્યો છે. ટૂંકમાં દ્વૈત દર્શનને કારણે જે આ આત્માનું સર્વાત્મત્વ તું જુએ છે એમાં તું પ્રકાશી રહ્યો છે. ઇદાનીમ ઉપન્યસ્ત વિદ્વદ્દૃષ્ટિ સ્તુત્યર્થમ વિપરીત દૃષ્ટિ પરિહારાર્થમ ચ. તો હવે જે વિદ્વત દૃષ્ટિ છે એની સ્તુતિ કરવા માટે અને એનાથી વિપરીત જે દૃષ્ટિ છે, એટલે કે અજ્ઞાનની દૃષ્ટિ છે, એને દૂર કરવા માટે આ વિદ્વત દૃષ્ટિ છે એનું વર્ણન કરે છે. યસ્તુ યસ્વ શુદ્ધ મતિર્મૂઢો રૂઢો ન વિતતે પદે વજ્રસારવિદમ તસ્ય જગદસ્ય સદેવ તત સત. યસ્તુ અશુદ્ધમતિ ઇત્યાદિના દીર્ઘ સ્વપ્ન ઇત્યતઃ, બરાબર છે. વિતતે સંવ્યાપ્તે પદે વસ્તુની ન રૂઢ પ્રસિદ્ધ. અસદેવ જગત તસ્ય મૂળસ્ય દૃષ્ટ્યા અસત પરમાર્થ સદ વજ્રસારમ ચાસ્તિ. વજ્રસારમ શું? વજ્રસ્ય સારેવ સારઃ સ્થિરાંશેયસ્મિ. ટૂંકમાં યસ્તુ અશુદ્ધમતિ મૂઢ રૂઢ ન વિતતે પદે. જે અશુદ્ધમતિ છે, જે મૂઢ છે, અને તો જે વિતતે સંવ્યાપ્તે પદે વસ્તુની ન રૂઢ પ્રસિદ્ધ. ટૂંકમાં જે સર્વવ્યાપી જે વસ્તુ છે એની અંદર એ રૂઢ નથી. કોણ છે? આ મૂળ મનુષ્ય. વજ્રસારવિદમ તસ્ય જગદસ્તિ અસદેવ સદ. વસ્તુ અસદેવ જગત, વાસ્તવમાં જે જગત અસત છે, અવિદ્યમાન છે, તસ્ય મૂળસ્ય દૃષ્ટિયા, પરંતુ એ મૂળ દૃષ્ટિએ કેવું છે? પરમાર્થ સદ વજ્રસારમ ચ અસ્તિ. જે જગત વાસ્તવમાં છે જ નહીં, આ મૂળ એટલે અજ્ઞાની મનુષ્યની દૃષ્ટિએ છે તો ખરું જ, પણ જોડે જોડે સત્ય છે, પરમાર્થ છે, અને
વજ્ર સાર એટલે અત્યંત વજ્ર સમાન સ્થિર છે, દૃઢ છે. યથા બાલસ્ય વેતાલઃ હૃદપર્યંત દુઃખદઃ. વેતાલત્ર બાલેન સ્વચ્છાયામ આરોપિત વિવક્ષિત. આપણે જોયું કે એક ઘરની અંદર સાંજ પડી છે, એક દીવો પ્રગટે છે અને બાળક બેઠેલો છે અને એનો પડછાયો દિવાલ પર પડે છે અને પોતાનો પડછાયો જોઈને એમ કે ભૂત છે, પ્રેત છે, માને બિચારો બાળક છળી જાય છે. યથા બાલસ્ય વેતાલ મૃત્યુ પર્યંત, ટૂંકમાં એનું મરણ સુદ્ધા થઈ જાય. આ જોઈને એનામાં એટલો બધો ભય પણ જન્મી શકે. અસદેવ સદાકારમ તથા મૂઢમતે જગત, તેવી રીતે વાસ્તવમાં અસત છે. ટૂંકમાં જે પ્રેત છે જ નહીં આ બાળકને કેવું સાચું દેખાય છે. બાળક વાસ્તવમાં ભીંત પર માત્ર એનો પડછાયો જ પડે છે, પરંતુ બાળકને પ્રેત સમજીને મરી જાય એટલું દુઃખ થાય છે, ભયભીત કરતા મૃત્યુ પણ પામી જાય. તેવી રીતે વાસ્તવમાં આ જગત જે છે જ નહીં, મૂળમતે મૂળમતી માટે આ જગત છે, જેને સત્ય હોય એ પ્રકારનું ભાષે છે. મૃત્યુ પર્યંત દુઃખ, મરણ પર્યવસાય દુઃખમ તદન. એટલે આ બાળક જે બધા પ્રેતને જોતો હોય એમાંથી એટલો ભયભીત થઈ જાય કે એનું મૃત્યુ થાય ત્યાં દુઃખ આપનારું છે આ ભ્રમ. સ સત્યવ આભાતી મૂળમતે જગત સત્યાભમ ભવતી. બાળકને જે પેલો પ્રેત છે અત્યંત સત્ય છે, તેવી રીતે મૂળમતી માટે આ જગત પણ અત્યંત સત્ય છે. તાપ એવ યથાવારી મૃગાણામ ભ્રવતો ભ્રવેત. તાપ એટલે સૂર્યનો તડકો કે સૂર્યના કિરણ. યથાવારી મૃગાણામ ભ્રમતો ભ્રવેત. તો આ પશુઓ છે એમને ભ્રમને કારણે વાસ્તવમાં એ સૂર્યના કિરણો છે એ જ જળ સમાન ભાસે છે. અસત્યમ સત્યાભમ તથા મૂળમતે જગત. તે રીતે વાસ્તવમાં અસત્ય જગત છે, આ મૂળ નિમિત્તિ માટે આ જગત સત્ય ભાષે. જેવી રીતે આ પશુઓને સૂર્યના તાપ અને તડકાને કારણે પેલું ઝાંઝવાનું જળ સત્ય ભાષે છે, તેવી રીતે મૂળમતી માટે વાસ્તવમાં જગત છે જ નહીં, એ સત્ય ભાષે છે. અવ્યુત્પન્નસ્ય કનકે કાનકે કટકે યથા. કટક જ્ઞપ્તિરેવાસ્તિ ન મનાંગપી હેમધી. આવી દૃષ્ટાંત અવ્યુત્પન્નસ્ય, જેની બુદ્ધિ વ્યુત્પન્ન નથી, જેની બુદ્ધિમાં સમજ નથી, જ્ઞાન નથી, પરિપક્વતા નથી. કનકે કાનકે કટકે યથા. તો કટક કલ્પનાયા અધિજ્ઞાભૂતે કનકે હેમની વિષયે અવ્યુત્પન્નસ્ય અસંજાત વિજ્ઞાન છે. કાનકે કનક ભૂતે કટકે એટલે કાનક કટક. કટક એટલે કડું, કાનક કટક એટલે સોનાનું કડું. તો જે વાસ્તવમાં સોનું જે છે, પરંતુ આ સોનાનું કડું છે, કટક ટાઈપની એ વસ્તુ જેવી રીતે અવ્યુત્પન્ન, જેનામાં આ સત્યની દૃષ્ટિ નથી, એ પેલા કડાને કડું જ માને છે. વાસ્તવમાં કડું જે માત્ર સુવર્ણ જ છે, અને સુવર્ણ જોવાના બદલે આ અવ્યુત્પન્નમતી એટલે આ ભ્રમિતમતી છે, આ અજ્ઞાની છે, એને કડું દેખાય છે. ન મનાગવી હેમદી, એને ક્યારેય પણ એમાં આ હેમ છે, આ સુવર્ણ છે એવી બુદ્ધિ જન્મતી જ નથી, એને કડું જ દેખાય. તથાજ્ઞસ્ય પુરાગાર નગારા નગનાગેન્દ્રમાસુરા યમ દુષ્ય દૃગેવાસ્તિ નશાન્ય પરમાર્થ દૃગ. યથાયમ દૃષ્ટાન તથા જ્ઞસ્ય અધિષ્ઠાન બ્રહ્મજ્ઞાન અભિજ્ઞસ્ય ઇતિ. તો જે જ્ઞ છે અર્થાત જે અધિષ્ઠાન રૂપ જેને સુવર્ણનું જ્ઞાન છે, જ્યાં કટક એટલે કડું હોય ત્યાં પણ સુવર્ણ દેખાય. જે અજ્ઞાની છે એને તો ત્યાં કડું જ દેખાય, જે જ્ઞાની છે એને ત્યાં આગળ સુવર્ણ દેખાય. તેવી રીતે તથા જ્ઞસ્ય પુરાગાર નાગનાગેન્દ્ર ભાસુરા યમ દૃશ્ય દૃગ એવાસ્તિ ન ચ અન્ય પરમાર્થ દૃગ. તથા જ્ઞસ્ય અધિષ્ઠાન બ્રહ્મજ્ઞાન અભિજ્ઞસ્ય.
તે પ્રકારે સુવર્ણનું જ્ઞાન છે અને ત્યાં કળામાં પણ સુવર્ણ જ દેખાતો હોય તેવી રીતે આ જગતના અધિષ્ઠાનનું જ્ઞાન છે અને એ પરમ બ્રહ્મ જ દેખાય છે. યમ દૃશ્ય દૃક દૃશ્ય ભ્રાંતિ એ વસ્તી અન્ય પરમાર્થ તો જ્ઞસ્ય અધિષ્ઠાન બ્રહ્મ અનભિજ્ઞસ્ય છે. અજ્ઞસ્ય જોઈએ તો જે અજ્ઞાની છે, હા, અધિષ્ઠાન બ્રહ્મ અનભિજ્ઞસ્ય, તો જેવા અજ્ઞાની છે જેને અધિષ્ઠાન બ્રહ્મનું જ્ઞાન નથી એને આ દૃશ્ય જે ભ્રાંતિ છે એને પરમાર્થ માને છે. નૈદમ દૃશ્યમ કીધું બ્રહ્મવેદી પ્રમિતિ નાસ્તિ, આ દૃશ્ય નથી પણ બ્રહ્મ છે એ પ્રકારની પ્રમિતિ એનામાં નથી. दीर्घ स्वप्न विदम विश्वम चित्ताहंतादि संयुतम अत्रान्ये स्वप्न पुरुषाः यथामि जागृत स्थिताः एवं हीयाम अग्निदृष्टिम दर्शयित्वा उपादेयम तत्वदृष्टिम. अग्निदृष्टिનું વર્ણન કર્યું કે જેને માત્ર આ કડું જ દેખાય છે, અલંકાર જ દેખાય છે અને સુવર્ણ દેખાતું નથી, તેવી રીતે જેને જગતના અધિષ્ઠાનનું જ્ઞાન નથી એને માટે આ હાથી ઘોડા વગેરે પર્વત વગેરેનું આ જગત છે એ સત્ય જ દેખાય છે. દીર્ઘ સ્વપ્ન વેદમ વિશ્વમ, આ વિશ્વ છે એ દીર્ઘ સ્વપ્ન સમાન છે. ચિત્ત અહંતાદિ સંયુતમ, ચિત્ત અહંકાર વગેરે ધરાવનારું આ જે વિશ્વ છે એ જ્યાં દીર્ઘ સ્વપ્ન સમાન છે. અત્ર અન્ય સ્વપ્ન પુરુષા યથા અમી જાગૃત સ્થિતા. अत्र जगति स्वप्नदृष्टुः अन्ये स्वप्नदृष्टाः पुरुषाः यथा मिथ्या तथा जागृत पुंस अन्यमी पुरुषाः मिथ्या एव. तेवी રીતે સ્વપ્નમાં મિથ્યા છે તેવી રીતે આ જાગ્રત જગત પણ મિથ્યા છે. अस्ति सर्वगतं शान्तं परमार्थ घनं शुचि अचेत्य चिन्मात्रमहु परमाकाशमाततम्. अस्ति सर्वगतं शान्तं परमार्थ घनम, परमार्थ घन अत्यंत पवित्र अचैत्य चिन्मात्र वपु. अचेत એટલે દૃશ્ય રહિત ચિન્માત્ર સ્વરૂપ છે એ પરમ આકાશમ આતતમ સર્વવ્યાપ્ત ચિદાકાશ છે. એ જ માત્ર સર્વગત શાંત ચિદાકાશ છે. આ એટલા માટે વાંચું છું કે જેથી જો આની વચ્ચે આ પ્રકારના પણ અંશ આવે છે જે આ પ્રકારનું પારમાર્થિક તત્વનું પણ વર્ણન કરવામાં આવે છે. આપણે જોઈશું આગળ. આવા થોડા થોડા અંશ આમાંથી શોધવા પડશે અને જેથી આનો આપણને એ પ્રકારનો લાભ મળી શકાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. पूर्णानंद स्वभाव स्वजनहित कृते मायोपात्तकायः कारुण्यादुद्दिदेषु जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं भैरविकलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रा बुधजलधिमं रामचन्द्रं प्रपद्ये. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.